અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા વિશેષ મેડિકલ ચેકઅપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ઉચ્ચ હિમાલય વિસ્તારમાં આવેલા અમરનાથ ગુફા મંદિર સુધીની મુસાફરી શારીરિક રીતે ખૂબ જ પડકારજનક હોય છે, ત્યારે યાત્રા પહેલા યાત્રીઓની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી બની જાય છે। આ શિબિરમાં યાત્રીઓના બ્લડ પ્રેશર, સુગર, હૃદય અને શ્વસન તંત્રની તપાસ સહિતના નિર્ણાયક આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યા। ઉપરાંત ઊંચાઈવાળા વિસ્તારમાં સંભવિત બીમારી જેવી કે એક્યુટ માઉન્ટેન સિકનેસ અંગે યાત્રીઓને સલાહ સૂચન આપવામાં આવી। હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર તંદુરસ્ત યાત્રીઓને જ યાત્રાની પરવાનગી આપવામાં આવશે, જેથી માર્ગમાં કોઈ અનિચ્છનીય સ્વાસ્થ્ય સંકટ ઊભું ન થાય। શ્રદ્ધાળુએ આ શિબિરનો લાભ લઈ પોતાનું મેડિકલ સર્ટિફિકેટ અગાઉથી બનાવી રાખવા હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। હું ડૉક્ટર લક્ષ્મણ ટેલિયાણી અહીંયા મેડિકલ ઓફિસર તરીકે છું અને સિવિલ હોસ્પિટલમાં નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શ્રી અમરનાથજી યાત્રાને જે 3 જુલાઈથી ચાલુ થઈ રહી છે એના મેડિકલ હેલ્થ ફિટનેસ માટેના જે તપાસ કરીને સર્ટિફિકેટો આપવાના છે એની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે અને આજે સવારથી 9:30થી શરૂ કરવામાં આવી છે અને રોજના સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે એ અર્થે રોજના 500 યાત્રીઓનો હેલ્થ ચેકઅપ કરવામાં આવશે। રોજના 500 યાત્રીઓની લિમિટ રાખી છે, જેથી વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને બધું એક જ છત નીચે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। રજિસ્ટ્રેશન, ડૉક્ટરો સાથે લેબના કલેક્શન ટેબલ અને એના પછી ECG વગેરે અને એના માટે કન્સલ્ટન્ટ પણ સાથે ફિઝિશિયન પણ મૂકવામાં આવે છે, ડૉક્ટરની સાથે ફિઝિશિયન પણ મૂકવામાં આવે છે। બધું એક જ છત નીચે વ્યવસ્થા કરવામાં આવેલી છે।